તો ચોમાસુ નવસારીમાં સ્થિર, જ્યાંથી આગળ જ નથી વધી રહ્યું। તમામ ખેડૂતોને એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે ચોમાસુ આગળ ક્યારે વધશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે। આ સક્રિય થયેલું ચોમાસું આગળ વધવાના સંજોગો બહુ જરા ઊભા થયા છે। લગભગ આજથી જ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે હવામાનમાં પલટો આવે અને કોઈ જગ્યાએ વરસાદ થઈ શકે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ન ગણાય, કારણ કે આ વરસાદની ગણતરી જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું વરસાદની ગણતરીમાં લેવાય છે। તો 20મીથી ઉત્તર ભારતમાં હીટ વેવ સમાપ્ત થઈ જશે અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આ સાથે જ ગુજરાતમાં સારો વરસાદ થવા લાગશે। 20મીથી લગભગ ઉત્તર ભારતમાં જે હીટ વેવ જે છે એ સમાપ્ત થઈ જશે અને અરબી સમુદ્રમાં ભેજ જે છે એ અને બંગાળ ઉપસાગરનો ભેજ જે વિશાખાપટ્ટનમમાં થઈને મધ્ય ભાગમાં થઈને મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતના ભાગમાં આવશે અને આ બંને જે શાખાઓ મર્જ થઈ જતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ચોમાસામાં પવનનું જોર અને ગાજવીજ વધારે રહેશે। આપણે અગાઉ જેમ કહ્યું એમ પવનની ગતિ તો અત્યારથી થશે, પણ પવનની ગતિ ઘણી વખત એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય એવી રહેશે, કારણ કે હજુ ગાજવીજનું પ્રમાણ લગભગ બપોર પછીના ભાગમાં જોવા મળતું હોય છે, ક્યારેક રાત્રિના ભાગમાં પણ થતું હોય છે। તો 20થી 28 જૂનમાં ચોમાસું જામવાની શક્યતા છે અને આ વખતે આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ હશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે। ખરેખર ચોમાસું તારીખ 20થી 28 જૂનમાં જામવાની શક્યતા છે। નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થશે, ક્યારેક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે। તો અંબાલાલના મતે ચોમાસા અંગે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। 20થી 28માં ગુજરાતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। તારીખ 20થી 28માં ગુજરાતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે સારો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ ગાજવીજનું પ્રમાણ વધારે છે, વીજ પ્રપાતનું પણ પ્રમાણ વધારે રહેશે, એટલે પવનની ગતિથી સાવચેત રહેવાની જરૂર છે। એ ચોમાસું હવે ધીરે ધીરે આવી રહ્યું છે, ત્યાંની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત ભાઈને। અલબત્ત કેટલાક હોમમાં ભારે તો કેટલાક હોમમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 20 તારીખ આસપાસ પણ મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ચોમાસું જે છે એ પશ્ચિમ ઘાટમાં વધારે સક્રિય થશે અને બંગાળ ઉપસાગરની એક શાખા પણ સક્રિય થઈ અને ગુજરાતમાં ચરાચર વરસાદ લાવી શકે તેમ છે। તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે। ધારી, સરસિયા, ખોખરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને ગરમી બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા, જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। રાજુલાના રાભડા સહિત આસપાસના ગામમાં વરસાદી ઝાપટા પડ્યા। જાફરાબાદના નાગેશ્રી સહિત ગામડામાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, અમરેલીમાં મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે। બિલકુલ સંધ્યા, આમ તો છેલ્લા કેટલાક દિવસથી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજનો વરસાદ કંઈક ખાસ છે એટલા માટે કે આજે ભીમ 11 છે અને હું આપને જણાવું કે સૌરાષ્ટ્રમાં આ દિવસનું ખૂબ મોટું મહત્વ હોય છે। જો આજના દિવસે વરસાદ થાય તો ખેડૂતો ખૂબ ખુશખુશાલ થાય છે, કારણ કે આજનો વરસાદ એ સુકનવંતો વરસાદ માનવામાં આવે છે અને આજે પણ અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને અમરેલી શહેરમાં પણ અમી છાંટણા થયા છે, એટલે સ્વાભાવિક રીતે જ આજે વરસાદ છે ખેડૂતો માટે ખૂબ ખુશી લાવનારો વરસાદ છે સંધ્યા। જી, અને ભીમ 11 કેટલા ખેડૂતો વાવણીની પણ શરૂઆત કરતા હોય છે, તો કઈ રીતે આ વખતે વાવણીનું આયોજન કર્યું છે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ?
બિલકુલ સંધ્યા, છેલ્લા 3-4 દિવસથી જે રીતે લાઠી, બાબરા, સાવરકુંડલા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો, આજે એ બધા તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. એટલે આજે બપોર બાદથી જ, અને આજે શુકન પણ સારા છે, એટલે આજ બપોર બાદથી જ આ વિસ્તારમાં વાવણી કાર્ય શરૂ થઈ જશે. સંધ્યા. જી રાજન, આપનો આભાર. તો સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે. માંગરોળ, ઉમરપાડામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. તો ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદ, મેઘ મહેર થતા અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અંદાજિત 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન સાથે વરસાદનું આગમન થયું છે. જગતના તાત માટે વાવણી લાયક વરસાદ વરસ્યો છે. તો 4 વાગ્યા સુધીમાં 17 જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં તો દક્ષિણ ગુજરાતના 9 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી. જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણમાં વરસાદની આગાહી છે. પોલીસે જ ઉડાડ્યા છે કાયદાના ધજાગરા. પોલીસની ગાડીને નથી નંબર પ્લેટ. સિહોરમાં સરકારી ગાડીનો વિડીયો વાયરલ થયો છે. નંબર પ્લેટ વગરની ગાડી કરી રહી છે પેટ્રોલિંગ. જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે. વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ આપ જોઈ શકો છો પોલીસની ગાડી દોડી રહી છે રસ્તા પર અને તેમાં નંબર પ્લેટ નથી. પરંતુ જો સામાન્ય કોઈ વાહન ચાલક હોય, તેને નંબર પ્લેટ ન હોય તો મેમો ફટકારવામાં આવે છે. કાયદાનું ભાન કરાવવામાં આવે છે, પરંતુ કાયદાનું ભાન કરાવતી આ પોલીસ જ પોતે કાયદો ક્યારે શીખશે તે સવાલ છે. રાજકોટ જિલ્લા ભાજપના યુવા મોરચાના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં બીભત્સ ફોટો શેર કરવામાં આવ્યા છે. ધર્મેશ ઓળકિયા નામના વ્યક્તિ દ્વારા ફોટો શેર કરવામાં આવ્યા છે. ધર્મેશ ઓળકિયા વિંછિયા તાલુકા યુવા ભાજપ મહામંત્રી રહી ચૂક્યા છે. તેમણે પોતાનું વોટ્સએપ હેક થયું હોવાનું કહ્યું અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પણ પહોંચ્યા. રાજકોટમાં આચારસંહિતા બાદ મળી આરએમસી સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન છે કે રાજકોટમાં 24 કલાક પાણી વિતરણ શક્ય નથી. જૂની પાઇપલાઇન દૂર કરી ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આચારસંહિતા પૂર્ણ થતાં હવે તમામ કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં 1 અબજ 91 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે. બેઠકમાં કુલ 68 દસ્તાવેજો રજૂ કરાયા છે. 2 દરખાસ્ત નામંજૂર કરાઈ છે, 1 દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફાયર એનઓસીના સાધનો મૂકવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. 24 કલાક પાણીની પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર 8માં ચંદ્રેશનગરમાં વર્ષો પહેલા એક ટ્રાયલ કરવામાં આવ્યું હતું, પરંતુ એ શક્ય નથી બનતું. ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક રાજકોટ શહેરની અંદર અલગ અલગ વોર્ડની અંદર અત્યારે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક ચાલી રહ્યું છે. આજે પણ ડીઆઈના પાઇપલાઇન એટલે કે ડક્ટાઈ ને નાયલ 24 કલાક પાણી નહીં, પરંતુ જે પાણી ચોરી થતી હતી, જૂની પાઇપલાઇનો હતી, 40 વર્ષથી જૂની જે પાઇપલાઇન સિમેન્ટની જે પાઇપો હતી એને દૂર કરીને ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અમે એટલા માટે સેટ કરીએ છીએ કે જે પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે.